જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો આજે આવી ગયો છે સાપ અને અમે 2 કલાકથી બહાર બેઠા છીએ. અહીંયા આવી ગઈ છે ક્રિશા, હાય. અને અહીંયા જયમિક પણ છે. જો ત્યાં આગળ સાપ જતો રહ્યો છે. 2 કલાક થઈ ગયા છે પણ હજી નીકળ્યો નથી. देखो यहाँ पे सांप आया है. એટલે આવ્યા ભસતું હશે. ભગત દેખો અહીંયા ભરાઈ ગયું છે સાપ. તો બધું બહાર કાઢી રહ્યા છે. રાજુ એ કસકમાં ઘૂસી ગયું હશે, નહીં તો નીકળ્યો નથી હજી બહાર ત્યાંથી. તો મળ્યો, દેખ્યો. આવી ગયો છે બહાર. કઈ બાજુ? આ બાજુ આવે છે ભૂમિ, મારી બાજુ. હા તો મને કહેજે પાછી. હે હા તે એ જ છે ને, નાગ છે નાગ. એ અહીંયા તો આવત છે. મેં તમને નહોતું કીધું કે અહીંયા તો આવત છે. મળે લાલાભાઈ? જયમિક તે શું કહે છે? આવું છું ક્યારે? અહીંયા બધું જતું રહે એટલે આમને આજો ના બધું કેવું મૂક્યું છે. પેલી બાજુ દિવાલે આવ્યો. પાણી પીલી ગયો છે, દેખાય તો સેજ નામ હજુ બહાર જઈએ તો અમે દિવાલે જો બહાર જોઈએ એ અંદર બેઠો દરમાં જો તો ખરી બહાર. મારતો નહીં હવે. તું નાગ છે જો સામે. આ તે નાગ જ છે ને. હવે જવા દે હેડો બાર. બોલશો ના કોઈ. ભાઈ આ પેલું લઈ લો ને બધું ત્યાંથી, એટલે જતું રહે. એ બધું ખેંચી લો તમે ત્યાં. એવું ના કહી શકો. यहाँ पे साफ जा रहा है. तबास જઈ રહ્યો છે. તબાસની પાછળ છે. જઈ જાય. જઈ જાય. ઉતરવા માંડ્યો નીચે. જયમિક એ
જૈમિક જવા દે જતો રહ્યો રે ગયો આમ ગયો જતો રહ્યો. ચલો જૈમિક આમ આવતો રહ્યો, જતો રહ્યો બેટા. ફાઇનલી સાપ જતો રહ્યો છે. જો અત્યારે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે અને દીવો મેં કરી લીધો છે. અહીંયા જોઈ શકો છો. અહીંયા જૈમિક આવી ગયો છે. હાલો જૈમિક, ક્યાં જઈને આવ્યો બેટા? ઓકે, તો ચલો અત્યારે સુખડી બનાવવાની છે, તો હું પહેલાં સુખડી બનાવી દઉં. જો અહીંયા તમે માટે અત્યારે બની ગયો છે રોટલો, ગોળ અને ઘી. એને ભૂખ લાગી તો હવે ખાઈ લેશે. લો તન્મય, ચમચી લાવો, ચમચી રહી ગઈ છે. અને હવે હું બનાવીશ સુખડી. જો અહીંયા જોઈ શકો છો કે લોટ શેકાવાની તૈયારી થઈ ગઈ છે. અને અહીંયા ગોળ આવી રીતે છીણીને રાખ્યો છે. અને બહાર તમે જોઈ શકો છો એનો ભોગત છે ને, જો બેસી ગયું છે ખાટલા ઉપર, એવું અમે ટેસ્ટી. અને અહીંયા લોટ સરસ મજાનો શેકાઈ રહ્યો છે. જોઈ શકો છો કે સુખડી તૈયાર થઈ ગઈ છે. જો હું અહીંયા રોટલી કરવાનો જે આપણી ટોપલી આવે છે તેને હું કવર ચડાવી રહી છું. જોઈ શકો છો આવી રીતે. અહીંયા બધી આમ સરસ સિલાઈ કરી દીધી છે. અને જે અહીંયા થોડું ઘણું બાકી છે તો આજે હું પૂરું કરી દઈશ. અને સાપ આવે તો 2 કલાક બગડે અમારા, બહારના બહાર રહેવું પડ્યું અમારે, કેમ કે સાપ ક્યાં જાય છે તે જોવું પડે એવું હતું. એટલે અમે લોકો ત્યાં બહારના બહાર બેસી રહ્યા હતા. અને બસ જો હવે કંઈ જ નહીં. જો આજનો મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને હા, લાઈક કરવાનું ભૂલશો નહીં. આગળ ગણપતિના જે વિડીયો મૂક્યો હતો તેમાં ઘણા બધાએ જોયું પણ કોઈ લાઈક નથી કરતું, માટે પ્લીઝ લાઈક પણ કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. જય શ્રી કૃષ્ણ. चलो हाय गाइस, मैं हूँ मौर्य, देख सकते हो। क्या कर रहे हो तुम? हम घर बना रहे हैं। घर बना के सब खेल रहे हैं नहीं? ठीक है, जल्दी बाहर निकल। निकल तो नहीं,